આજે ફરી નીકળી ગયું મારી વાડીએ જવા માટે. રસ્તામાં છે ને પાલી માનું મંદિર આવે ને શ્રી ચાઉન માનું મંદિર આવે. આ જોરા પરિવારના કુળદેવ છે. ત્યાંથી બાજુમાં જ મારી વાડીનો રસ્તો પડે. જય પાલી માં જય ચાઉન માં નામ લઈને હું નીકળી ગયો વાડીએ જવા માટે. એટલે ધીમે ધીમે છે ને ભાઈ મેળે ને કામ જ એટલું છે એટલે ચોથા ડાયરેક્ટ ગિયરમાં નાખીને નીકળી ગયું મારી વાડીએ જવા માટે. બહુ બહાટ આમાં ધીરુભાઈ ભાગ્યું રાખે ને એ છે જો આ ગોડાઉન ને આવે ને ત્યાંથી પાછો નીકળી ગયો. બહુ બહાટી બોલાવતું. જો આ જંગલ છે, જંગલની બાજુમાં જ મારી વાડી છે. સામે દેખાય ને મારી વાડી સામે વડલી છે ને ત્યાં ગાડી રાખીને તમને મારી વાડીની નજર બતાવું. જો આ જૂનવાણી ટાંકો છે, આ મારી વાડી છે. આ મકાન દેખાય ને એ મારા બાપ દાદાનું છે. સામે દેખાય ને એ અમારા બાપ દાદાના જ છે મકાનો. એટલે અમારા રાઠોડ પરિવાર છે ને બધા ભાઈ પહેલાં અહીંયા જ રહેતો. અત્યારે એની હાલત તો જો આ મકાન દેખાય ને અમારે ફેવરિટ હતો, કેમ કે ત્યાં ગોગદા બાપા રહેતા. ત્યાં અમને ફૂલ મજા આવતી. ને આ આગળ છે ને ભાઈ મારા બગીચા જવાનો રસ્તો છે. જાઓ મારી વાડીનો નજારો બતાવું તમને. જો દાંડી ગીરો કાંઈ ના ઘટે. એવડી એવડી મોટી અમારે નારિયેળનો બગીચો છે. હવે છે ને ભાઈ મારે છે ને બગીચો ચોખ્ખો કરવાનો છે એટલે તાલિયાન ડીંડલાન પોટાન છે ને મારે હારવા જ પડશે. ધીમે ધીમે મેળ જ નહીં આવે, કેમ કે તાલિયા જ એટલા હતા એટલે બહુ બહાટી બોલાવી ગયો. ધીમે ધીમે નહીં મેળ આવે. આજે જો મોર ભાઈ આવી ગયા હતા અમારી બગીચામાં ફરવા માટે. હવે હું બગીચો મારો ચોખ્ખો કરી નાખું ને ત્યાં સુધી તમે લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો કરતા રહેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે.